અરવલ્લીના મોડાસા ખાતે 31મી વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસામાં જાગૃતિ ઝુંબેશ. મોડાસામાં તારીખ 31 વિશ્વ તમાકુ નિષેધ દિવસે અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના માનવ માત્રને માટે વ્યસન મુક્તિ અને અભિયાન જેવા અનેક જનજાગૃતિ આંદોલન ચલાવી રહેલ છે. ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની GPYGના યુવા ટીમે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી હતી. સવારથી મોડાસાના 4 રસ્તા વિસ્તારમાં તેમજ બસ સ્ટેશનમાં જાહેર સ્થાન પર માનવ મહેરામણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનની સૌને જાગૃત કર્યા હતા. આ યુવાનોએ વ્યસન મુક્તિના નારા બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરીને વ્યસન મુક્તિ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌને વ્યસન મુક્તિની સૂચિત પુસ્તિકાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને વ્યસનોથી દૂર રહેવા ભાવ વિભોર શબ્દોના સમજાવવાની ઝુંબેશ પણ ચલાવી હતી. આજના વ્યસન મુક્તિ ઝુંબેશમાં GPYGના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, શિવ ઉપાધ્યાય, વિરેન્દ્ર સોની, પ્રકાશ સુથાર, નીતિન સોની વગેરે જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર, અરવલ્લી.